હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સો વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે આપણા ગામડીયા વ્લોગમાં. મસ્ત મજાનું મોર્નિંગ આપણું 9 વાગે થયું હતું ને અત્યારે વાગી ગયા છે 10 અને આપણે મસ્ત મજાના ફ્રી થઈ ગયા છીએ. અને મિત્રો કાલે વરસાદ આવ્યો એની વાત જ જવા દો. મેં પહેલાં જ મૂક્યું હતું તમને કે વરસાદની મહામારી, ત્યારે વરસાદ આવતો જ નહોતો અને અત્યારે તમે જોઉં તો કાલે રાતનો ચાલુ હતો, સવારે બંધ થયો છે. પેલું શેરીમાં હજી તો ઓછું પાણી થઈ ગયું, બાકી આખું પાણી થઈ ગયું હતું. છેટ રાતના 10:30 વાગ્યાને ચાલુ હતો. એ મમ્મી સવાર કેટલા વાગ્યા સુધી ચાલુ રહ્યો? 5 સાડા 5 વાગ્યા સુધી એમને છે ને વરસાદ ચાલુ રહ્યો હતો. એટલે ખેડૂતોને તો મજા આવી ગઈ, કારણ કે વાવણી કરવાની અડધાને બાકી હતી ને અડધાને થઈ ગઈ હતી. પણ વરસાદ વગર ખેડૂતોનું હવે કંઈ ના થાય વરસાદની સિઝનમાં, કારણ કે વરસાદ તો જોઈએ, કેમ કે એ પછી જ અમુક માણસો વાવણી કરે. જો કે બધે લગભગ પછી જ કરે વાવણી, પણ આ તો અમે કેમ સોયાબીનને વાવ્યું એવું કંઈ વાવવાનું હોય ને તો એ અગાઉ વાવી દે ને એમાં પાણીને પીવડાવવાની જરૂર ના પડે. વરસાદ પડી જાય ને તો એટલે હે ને ખેડૂતોને ને પશુપાલકોને તો એમ થતું હોય કે આઈજ હવે કંઈક ધરતીનો ધણી વૈર હોય એમ. મિત્રો તો પપ્પા અને કલેજો અને બધાને ભાવેશભાઈ, પરબતભાઈ, રાજા મામા પાંચેયની ટુકડી વાડીએ વહી ગઈ છે. ત્યાં મોજ મસ્તી કરતા હોય એ બધા. જો ને ટાઈમ પાસ થાય, ઘરે બેઠા બેઠા કંટાળો આવે ને ગરમી થાય, કેમ કે વરસાદ હોય ને એટલે હે ને ગામડામાં લાઇટ વહી જ જાય. એટલે સિટીવાળાને એ સારું એક રીતે, વરસાદ થાય તો લાઇટ તો ના જાય. એટલે હે ને પપ્પાને બધા વાડી વયા ગયા છે ને મસ્ત ટાઢો પવન આવતો હોય છે, તડકો ને બધું ત્યાં લાગે નહીં ને મજા આવે. વરસાદ થઈ જાય ને એટલે શાંતિવાળું વાતાવરણ આખું થઈ જાય. તો સારું મિત્રો, વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને આજનો આખો દિવસ આપણે સાથે મળીને એન્જોય કરીએ. much later. ફાઇનલી ગાઈઝ, બપોરે જમવાનો ટાઈમ જેમ જેમ નજદીક આવી રહ્યું છે તેમ તેમ મારી મમ્મી જમવાની તૈયારી કરી રહી છે. નહીં મમ્મી? બનાવું મેં ઓલાની તાંજરિયાની ભાજી અમને બહુ ભાવે મિત્રો. આ મેથીની ભાજી, તાંજરિયાની ભાજી ને એવું હોય. પાલક હે, આપણે હે ને ઘરે પાલક પનીર બનાવવાની ટ્રાય કરવાની હે. નહીં મમ્મી? ટ્રાય હું આવડે જ છે. આવડે તો હે, પણ એમ કે હોટલ જેવો સ્વાદ આવે કે ના આવે. જો કે મારી મમ્મી બનાવે એટલે આવે જ, કેમ કે એનું જમવાનું સ્વાદિષ્ટ જ હોય. અને લાઇટ મિત્રો હજી આવી નથી, ખબર નહીં કેમ. ને એક તો વરસાદ પડે ને એટલે ઉકળાટ થાય, એની વાત જ જવા દો. ગરમી જ થાય કા મમ્મી? વરસાદ થાય, ઉકળાટ થાય તે વરસાદ આવે. હા એ તો હે. હવે વરસાદ આવે આમને આમ ચાલુ રહીએ તો મજા આવે. તો સારું, હાલો કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો છે ચાલુ. તો ફાઇનલી મિત્રો જમવાનો ટાઈમ થઈ ગયો છે અને મસ્ત મજાનું જમવાનું બની ગયું છે, જોઈ શકો છો તમે. અને આપણે પપ્પાના ફોનમાં શૂટ કરીએ ને એટલી બધી જમવાની આઈટમ છે. પપ્પાના ફોનમાં આવવા માટે શૂટ કરે, કારણ કે ઘરમાં આપણો ફોન પડ્યો છે ને હવે આપણે થાય છે આદત. મેં કીધું હાલો પપ્પાના ફોનમાં એકાદી ક્લિપ ઉતારી લઈએ, વ્લોગે થઈ જાય એમ. જોઈ લો બે બાધેતી. જોયું ને તમે કેમ બાધે? આવા હે ખેદારીના ભાઈ એકબીજા. તો જો આગળ બોલાવીશ ને, ચીકુ 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 કચ્ચી કચ્ચી. આ પછી આને બટકું પડશે. એ મારું દીકરીયું, જોયું મારું ચીલું. એ જજો બટકું પડશે આ તમારી. જોયું કેવો ખેદો થયો. આવા ખેદા થાય છે બેને. અલા 2 hours later. મિત્રો આપણે આવી ગયા છે આપણી વાડીએ પાછા. મેં કીધું વરસાદ થયો તો વાતાવરણ બતાવી દો ને હે ને મસ્તનું લાગે વાડી આવીને. 5 થયા ને તોય મિત્રો આમ અંધારું થોડું છે હજી. તમે જોઈ લ્યો અને જોઈ લો આપણું સોયાબીન. હા, અને કલે જોજો ને દે સોયાબીનમાં તો નથી તો હા એડાનો ઢગલો છે ઉપાડે છે. તો હાલો હવે આપણે શાકભાજી બતાવી દઈએ. પહેલાં તો કાલે અમે કીધું હતું ને તમને, કાલે નહીં પરમ દિવસે. એ ધીરે મમ્મી ચંપલ નીકળી ગયું. હજી તો વાત કરું ગારામાં લહરાઈ જાય, બીજું કઈ નહીં. પવન કેવા મસ્ત જો આ મસ્ત ના ભીંડા હે. ગુવાર તો બિચારો હજી નાનકો આ મરચી હે. આ મરચી હે, ઓલો ગુવાર છે. અચ્છા ઓલો ગુવાર હે, આ મરચી અને આ રીંગણ, આ ગલકા, ઓલા તુરિયા ને ઓલા ચીભડા. જોઈ લ્યો બધાના વેલ એમ હે ને. જોઈ આ હાકટેટી ઓલી હા કરતી બધાને બી જોઈન થઈ ગયા ને ખબર નથી પડતી તુરિયા ને ગલકા હું હે. ખબર પડી જાય એમ. જો કેમ? ગલકા. હા આઈ રહ્યા ગલકા. આમ જો
આ છે ને આ ડલકું છે, હા આ છે ને એ તુરિયું છે, પણ જો આમ તો જોઈન્ટ થઈ ગયા ને બધે ભેગા એમ કહું. ચીબડું છે, જો એ ચીબડું બતાવે. ચીપડા બતાવે પપ્પા. એ એવડું મોટું એરિયું. નહીં નહીં હમણાં નહીં. જોઈ લો ગ્રીનરી કેવી થઈ ગઈ, આખા મિની બાગ ના કર્યો હોય અહીંયા. મસ્ત પવન એવો ઠંડો આવે અને વાતાવરણ એવું છે ને શાંતિ વાળું થઈ ગયું છે એમ, પીસફુલ. તો હાલો હવે આપણે થોડીક વાર હિંચકા ખાઈએ, ટાઈમ પાસ કરીએ, રીલ્સ જોઈએ અને મજા કરીએ એમ. કાંઈ ઠંડુ ઠંડુ હોય ને તો મજા આવે. મમ્મી ને પપ્પા બી એકલા આવતા હતા, આપણે કાલ નહોતા આવ્યા ને, મેં કીધું મારે આવું છે જે એમ મજા આવે છે. વરસાદ એટલો પડ્યો ને એટલે મજા જ એવા રાખે. તો સારું, હવે બીજું શું સારું કન્ટિન્યુ હોય ના છે મિત્રો. તો મિત્રો કેવો મસ્તીનો પવન આવે છે ને બધા છે ને અમે ચારે ચાર ફૂલ ફેમિલી બેઠા છે અહીંયા. જોઈ લ્યો કેવો પવન આવે નહીં પપ્પા. અને ભાઈ દેશી ચીબડું ખાય, ઓર્ગેનિક નહીં, એ ઓર્ગેનિક ખાય ને એટલે જેવો છે પઠ્ઠા જેવો હાવ. અને જો હું ને મમ્મી હિંચકો ખાઈ છીએ અને મસ્તીનો પવન આવે એની વાત જ જવા દો. જોઈ લ્યો એમ થાય કાંઈ બેઠા જ રે કા મમ્મી. તો પછી ગાયને રસોઈ કોણ કરે કા? જા ને બટા વારી બટો બટો કરે. ચીબડું ખાઈ લે ને, કોઈ પૂછતો નથી ખાવું કે નહીં, એકલો એકલો ખાય. બોલ, મને મારા પપ્પાએ પૂછ્યું હતું, પપ્પા તોડી આવ્યા હતા કા પપ્પા? હા જોઈ લ્યો મસ્ત વાતાવરણ કેવું, જેમ જેમ હાઈન થતી જાય ને એમ મજા આવતી જાય અહીંયા. પણ અહીંયા કોઈ બે વાળા કોઈ અમે કોઈ નવરા નથી, કેમ કે અમારે કામ હોય. સારું હાલો કન્ટિન્યુ.